તો સુરતમાં જહાંગીરપુરાથી ડાભોલી વચ્ચેનો બ્રિજ બંધ થયો છે। તાપી નદીમાં આ બ્રિજ આજથી 78 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજના રિપેરિંગ કામના કારણે બંધ કરવામાં આવ્યો છે આ રસ્તો। દરરોજ હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। હવે લોકોએ 7 થી 8 કિલોમીટર લાંબો ધક્કો મારવો પડશે। અગાઉ આ બ્રિજ પર થીગડા મારી અને કામ ચલાવવામાં આવ્યું હતું, તો હાલ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। તેને લઈ અને લોકોને હાલાકી પડી શકે છે, કારણ કે 7 થી 8 કિલોમીટર લાંબો ચક્રાવો લોકોએ મારવો પડશે। ખોટી વાત, પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી બ્રિજ ચાલુ રાખવો પડે। છોકરાઓની સુવિધા સાચવવા માટે બ્રિજ ચાલુ રાખવો પડે। એટલો સમય એકવાર પાટિયા નાખીને ચાલુ કરી દેવાનો, જ્યાં સુધી છોકરાઓની પરીક્ષા ના પતે ત્યાં સુધી ચલાવવાનું, પછી કાયદો એનો એ બરાબર છે। ના, એકદમ સાચી વાત છે તમારી। ગઈકાલે સાંજે મારે આજે ન્યૂઝ જોયા ત્યાંની મારી ફેક્ટ વાત કહું છું। મારો પોતાનો બાબો જે એસવીએનઆઈટીમાં જાય છે, એને જે હાલાકી પડવાની, ઇવન તમે જે વાત કરી એ બાબતે મેં અને મારા બાબાએ પણ ચર્ચા કરી હતી કે આવું ડિસિઝન અને આવા ટાઈમે લીધું આ બિલકુલ અયોગ્ય છે। આવું કોઈ પણ કાર્ય હોય તો આ કાર્ય માટે એ લોકોએ કોઈક એવો સમય ફાળવવો જોઈએ જેથી આવી કોઈ બાળકોની કે કોઈ પણ જે કારીગર છે, મધ્યમ વર્ગ છે, એ લોકોને રૂટીન માટે આટલું ડિસ્ટર્બન્સ ઊભું ના થાય। આ બ્રિજ બંધ રહેશે એની માટે આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આવનારી છે એમાં તકલીફ તો વધારે પડવાની છે। ન બંધ રહે એની માટે વધારે સારું છે આ જાહેર જનતા માટે।